યુદ્ધના ખતરામાં આ ત્રણ દેશનો શું વાંક? મિડલ ઈસ્ટમાં યુદ્ધના જોખમથી દુનિયા ભયભીત, હવાઈ હુમલાઓને કારણે આ દેશો ખરાબ રીતે ફસાયા. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે મિડલ ઈસ્ટની સાથે સાથે સમગ્ર દુનિયામાં જોખમ ઊભું થઈ રહ્યું છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને કારણે મોટા યુદ્ધનો ખતરો વધી રહ્યો છે, પરંતુ આ હવાઈ હુમલાઓને કારણે ત્રણ દેશો ખરાબ રીતે ફસાયા છે. આ ત્રણ દેશો છે ઈરાક, સિરિયા અને જોર્ડન. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ઘણું અંતર છે અને તેમની વચ્ચે ત્રણ દેશો આવેલા છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું સૌથી ઓછું અંતર 1000 કિલોમીટર છે, પરંતુ તેના માટે પણ આ ત્રણ દેશને પાર કરવા પડશે. આવી સ્થિતિમાં જો કોઈ એકબીજા પર હુમલો કરવા માંગે છે તો તેમને આ ત્રણ દેશો ઉપરથી પસાર થવું પડશે. ઈરાને 13 એપ્રિલે મધ્યરાત્રિએ ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. લગભગ એક સપ્તાહ બાદ ઇઝરાયલે પણ ઈરાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. જોકે ઈરાને ઇઝરાયલના હુમલાના સમાચારને ફગાવી દીધા છે, જ્યારે ઇઝરાયલ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ પહેલા અમેરિકન અધિકારીઓએ ઈરાન અને ઇઝરાયલ હુમલાનો દાવો કર્યો હતો. એ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇઝરાયલે ઈરાનના ઘણા મહત્વપૂર્ણ ટાર્ગેટ પર હવાઈ હુમલા કર્યા છે. સૌથી વધુ નુકસાન ઈરાનના શહેર ઇસ્ફહાનમાં થયું છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.